સુરતની વાત કરીએ। સુરતમાં માત્ર 19 વર્ષની મોડેલે કરી છે આત્મહત્યા। જી હા, સુખપ્રીત કૌર નામની યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। મૂળ મધ્યપ્રદેશની સુખપ્રીત કૌર 4 દિવસ પહેલા સુરતમાં આવી હતી। 3 બહેનપણીઓ સાથે રૂમ રાખી રહેતી હતી। સુખપ્રીત રૂમ પર એકલી હતી ત્યારે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું। જો કે આત્મહત્યા શા કારણે કરી છે તેને લઈને કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો। હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે કે આ મોડેલે આખરે આત્મહત્યા કેમ કરી છે। તો મૂળ મધ્યપ્રદેશની વતની હતી સુખપ્રીત કૌર, જે 3 બહેનપણીઓ સાથે રૂમ રાખીને રહેતી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, એક મોડેલ જે મધ્યપ્રદેશની હતી, અહીંયા સુરતમાં તેણે આત્મહત્યા કરી છે। આખરે આ મામલો શું રહ્યો, શું કંઈ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે? જી નિધિ, બિલકુલથી જે ઘટના છે તે સુરતના સારોલી વિસ્તારની છે, જ્યાં એમપીની જે યુવતી છે તે મોડેલિંગ કરવા માટે સુરત આવી હતી। સુરતમાં તે પોતાની જે બહેનપણી છે તેના ઘરે રહેતી હતી અને મોડેલિંગ કામ શોધી રહી હતી। આ દરમિયાન એકાએક જ આ જે યુવતી છે તે યુવતીએ બંધ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ પરિવારજનમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે જે આપઘાત છે તે આપઘાતનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ હાલમાં સારોલી પોલીસે જે તેની જે મહિલા મિત્ર છે અને આસપાસના જે મિત્ર છે તેની તપાસ હાથ ધરી છે। આ સાથોસાથ જે મોડેલિંગ કરતી જે યુવતી છે તેનો જે મોબાઈલ છે તે મોબાઈલ પણ FSL માં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।